હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? સો ફ્રેન્ડ્સ, જો અત્યારે થયા છે 3:30. યુ કેન સી અર્લી મોર્નિંગ 3:30. બધા ઓલમોસ્ટ બધા નહીને તૈયાર થઈ ગયા છે. આ જો વહેલી વહેલી ઉઠી ગઈ છે. આમ તો ઉઠતી નહીં, બહુ એક્સાઇટેડ છે. તો અર્લી મોર્નિંગ અમે લોકો નીકળવાના છીએ, જઈએ છીએ ફ્લોરિડા. યુ કેન સી. ઓકે, ચલો બધા તૈયાર થઈને આવે એટલે બધાને કેવો એક્સાઇટમેન્ટ છે બતાવીએ. ફ્લોરિડા નહીં જતા, તો ડિઝની વર્લ્ડ જઈએ. બહુ એક્સાઇટેડ હતી ને બરે. આજે શું? સારું, ચલો હેડો. હવે લાડુ બેન ઉઠસી નહીં, આજ તો લાગતું નહીં. આવી ગયા પૂજા કરીને, રેડી થઈ ગયા 3 વાગે. પૂજા કરીને આવી ગયા. જેના દૂધ આપી દે. જે ના આપીએ પપ્પા વેલા વેલા રેડી. હા થાય છે પેર રે બાબા. હું વિચારું શું ખાઉં. જે ખાવું હોય લે. ચાલ આજ 11 જ છે. 11 કર ગઈએ. અગિયારસ કર હે. જે મારે તાર જે એન્ટ્રીમાં વટા મારે છે. સવારે ચા નાસ્તો ચાલુ. નાસ્તો નહીં, ચા. મમ્મી ઘી રોટલી ચા નહીં, દૂધ. મજા આવે. મજા આવે. હા થાય. આ જીયાન ખવડાવ નહીં પપ્પા. 11 નહીં આવે. જીયાન 11 નહીં એટલે કાયદા. પણ દાદા કે હું અગિયારસ નહીં કરવાનો હો, તારે કરવું એક જ. હેણે ચાબા પી લે. હેણે નહીં પીતા. જોઈ લો રેડી થઈ ગયા. એટલે નહીં ધોઈને આવ્યો આ જલ્દી ચાપી જા. ચોકણ. ના નહીં. ના હું તારી પેલી રહી કાઢવાની હોય ને. ચલો લાડુ આવો. ઈવન શું થયું? આવો હેડો. મેં કીધું ને હેડો બાબા ફટાફટ ઉભો થઈને નાવા. એવું નહીં કર્યું. ચાલ મેરી બેગ પે કરને કે. તું પહેરશે. અહીંયા ભરાઈ દો બેટા, અહીં ભરાઈ દો. દીપા એમાં આઈસ નાખી દે ને પછી થોડી બોટલો પાણીની મેળ દે. આ જો સેટિંગ થઈ રહ્યું છે હજુ. શું કે હે ઈકણ પપ્પા? મેલવાનું હોય બીજું. ના, હવે આજ હાથમાં જે પોતપોતાની બેગો આવશે ને એ જ. શું કહેવું? જો મસ્ત મોર્નિંગ છે હો. કેટલી જોરદાર મસ્ત સવાર છે અત્યારની. ચલો ચલો હેડો, મોડું થાય છે. ચલો બધા જે તમે કરી દો. બાય જે તમે કરો. બાય બાય. સિયા આઈ જય જય કરો. ખાલી મોડું થાય. જય જય કરી દો. જય ચપલ બપ્પા પહેરા હેડો જો બેગ લઈ લે. ચાલો ચપ્પલ પણ સ્ટીચ ના. હા હા. આ દાદા હજુ તો દાળ બનાવી. ચલો ભાઈ, ચલો ભાઈ. હવે બધા ચાલ્યા છે. આવડો બેબી લેવો પડે નહીં. આવ એક એક રેડી જીયા? રેડી નેહા? દીપેન ડ્રાઈવર? અંકલ રેડી? ક્યાં જવાનું? પેસેન્જર બેસી ગયા છે. એક એક ગોઠવાઈ રહ્યા છે. અરે મને દબાઈ દી. વાંધો નહીં, મેં મૂકી. શું મગા બે ગયા ખીચો કા બચ્ચા પાર્ટી છે. બધા બે સિયા બોલા મમ્મન આ પેલી બેગ લાવી છે. બોલો ફરી. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.
જો કેટલા 5 વાગી ગયા ને અંબે મારી જય. માતાજી તો જે બોલાવો 5 વાગી ગયા ને જી ડ્રાઈવ બ્રિજ એન્ડ યુ ડોન્ટ હેવ બેટરી હા તમારા હાથે જે જો કેટલા હજુ 1.5 કલાક જેવું થયું છે અને ઊંઘ્યા છે બધા રોવાનું ચાલે છે ખાવા પીવાનું ચાલે છે બધા પોતપોતાનામાં બિઝી થઈ ગયા છે હવે જીયા તો ચિપ્સ ખાય છે એમાં લાડુ શું ખાય છે લાડુ મમ્મા ખાય લાડુ મમ્મા ખાય મામા ઊંઘી ગયા છે શું ખાય છે મમ્મા ખાય છે દાદા શું કરે છે સ્ટેશન કડીકલોલ સ્ટોપ હા પેલા તો રેડી થઈ જાય ઉતરવા કા કરી બે લઈ અને મમરાનો ડબ્બો લઈ લો એક બાજુ બે મોટા મહેમાન હવે બહાર આવી એ ઉભા રહો આ જો ડ્રાઇવિંગ થાય છે અને આ ડબ્બો ખોલ્યો અહીંયા મમરાનો કણી પાછળ નાસ્તા ખુલ્યા ભાઈ હવે તારા કઈ નહીં લેવો પેલી સેવો નહીં મમ્મી કણી કરતા હા એ હારી છે કણી વાળી છે હા એ લાવ લાવ સો હવે કોફી પીવાનું સ્ટેન્ડ આવ્યું છે બધા કોફી પીવા ઉભા રહે છે સ્ટારબક્સમાં બધા રેડી રેડી બધા ડંકી આવ્યું હા બેટા હું થાકી ગાડી બેવામાં એટલે બેવું તો પડે જ ને નહીં ચિરાગ કેટલા રહ્યું બકા લા હેડ જલ્દી સ્ટારબક્સ ને કર જલ્દી કે આઈ જા હાય ઉભર્યા છે બધા યા ઉતરો હડો ઉતર્યા છે સ્ટારબક્સ ની બધાને કોફી પીવી છે તે નહીં લે સિંગ પાડી ચલો નાનું હે એ દોડા નહીં જી રહી દોડા નહીં ઓહો મામા તેડવાનું કે હા એટલી ગરમી અહીંયા ચેતે રહેતા હશે બધા તમે ડિઝની થી ફરશો એ હોય મમ્મી હા ગાડી ચાલુ રાખવી પડશે ચાલુ કરી બંધ આમ ડોર બંધ કરી દે ખાલી કારણ કે ગાડી ના લાઈક ચાલુ રાખો પછી ગરમી લાગી થઈ જશે ગાડી 2 મિનિટમાં
Daddy, candy here. એ મજા આવી હે એ બેન મજા આવી હે એ નો 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 એક આ બેનો જ અવાજ છે ના કેક છે મમ્મી કેક કેક છે શું પીઓ છો મેંગો ડ્રેગન ફ્રૂટ મેંગો ડ્રેગન ફ્રૂટ મેંગો ડ્રેગન ફ્રૂટ ડ્રિંક પ્લસ યુ આ રહ્યું જ્યુસ એની તારીફ આ જ્યુસ પીવાનો હોય એમાં તો કશું નહીં આપતો ખબર છે જ્યુસ કરો કે હું પેલું તીખું છું બનાવી દીધું ચકાચક ભાઈ તીખું લગાવશું નેહા સમજુ બધા છે સ્ટારબક્સમાં આવા પતી છે ફાઇનલી ખાવા પીવાનું નહીં લાડો ગાડી 4 વાગશે હજુ તો રસ્તામાં જ છીએ લાડુ શું કહ્યું તો હાય કીધું હાય લાડુ નીણ હાય ક્યાં થઈ બતાવજે હાય બતાવ તને હાય બતાવજો આ નિયાને હાય થઈ છે નહીં હાય તો માં દીકાને યે ઓ ચિયા ન્યા છું સો ફ્રેન્ડ્સ હજુ બધા કલાકે સ્ટોપ થાય છે અમે હજુ પહોંચ્યા નહીં સવારના 5 વાગ્યાના નીકળ્યા છીએ બધાના પણ હજુ બધા એક કલાકે સ્ટોપ ચાલે છે એક કલાક હોય ઉસી વધી જાય હવે ચોક જોઈ લે આરવી જ કરવાનું હો ભાઈ આ ગાડી મોટી છે હવે આરવી જો આ તો 13 કલાકે ગયા છે sit down હેલો હાય કદો સિયા હાય કેમ છો ફ્રેન્ડ કે જે સિયા ક્યાં જાય છે બાબા જાય છે મને નિયો તો બેહી રહી છે ગુદકલ થઈને નિયા હાય ચલો હેડો હવે ફાઇનલ સ્ટોપ હો હવે ચાય ઉભા ના રાખશો અહીંયા બધા ફાર્મ હાઉસ છે ને તો ગોળા ગધેડા બધું આવી ગયું છોકરાને મજા પડી ગઈ છે ને છોકરો તો જો ત્યાં પેલી બાજુ ગાયો બહુ જ છે હા ગાયો ઘોડો જો શિયો ઘોડો દીપા શું ખાય બગા સિંગ ચાલુ કરી ઘરની સાર પઠ્ઠાની સિંગ આપણા ઘરના પઠ્ઠાની સિંગ ઓકે પાછળ શું ખવાઈ રહ્યું છે શું ચાલે છે સિંગ ચિયા શું ખાય ચિયા ચિપ્સ ખાય નિયાએ ચિપ્સ ખાય છે મારી નિયો ચિપ્સ ખાય બેટા ગૂગલ બહુ દાયો ચક્કો કૃણાલ શું ખાય બેહી રહ્યો છે આ પપ્પા ધાણી લઈને બેઠા તમે બગા ખાવ નહીં કશું આ મારા સિયા બહુ હેરાન કરે છે ને અરે નિયા નહીં કરતી હાય નિયો બેબી હાય નિયો બેબી હેલો શું ખાય છે તું એને પેલું બહાર દેખાય છે ને આખી બારી પેલી તો મજા આવે છે આખી બારી આવે છે કોઈ આયા હતા અહીં તો ચીલી 4-5 વાર આયા કેવું આ વાદળું આમ કેવું લાગે કે આમ હાલ ઉપર પડું છે નહીં
પાછળ તલાવ ના આ બાજુ તલાવ બાજુ. બનાવે ને બધા જમીન લઈને રિઝોર્ટ બધા 74 છે. આઈ રહ્યું. પહોંચી ગયા છીએ રેડી ઉતરવા હા હાડા ઉતરો લે વરહાદ આવે વરહાદ તો ફ્રેન્ડ્સ જો હાલ પહોંચ્યા છીએ વરસાદ પડે છે આરી બુક કરી હતું અમે જઈએ અંદર હવે ચાલો તમને આખી ટૂર કરાવી છે આ છોકરો ને એમને એમના રૂમ સિલેક્ટ કરી સીધા ને હે સારું હેડા ને બોયસી ગલી ઓ જો આવું અપસ્ટેર છે હમણાં મસ્ત ઘરની ટૂર કરાવીએ પહેલા બધા છે ને હા સામાન ઉતરાવી દઈએ પછી હવાની બેગો ઉઠાઈ જઈએ એ કિચન ઉપર કિચન સામાન ઉતરી રહ્યો છે નહીં આ બાજુ બકા બૂટ અહીં નીચે જ રાખ બધો ના અને ઉપર લઈ જવાની બેગો ઉપર નેચર લઈ જવાની નેચર તમારે નેચર રૂમ છે બે જણો છોકરા બધા ઉપર અમે હા પેલો અમને નેચર લાય 2 જણ સામાન કેવું બરાબર હા લાવીએ બધું ભજીયા ગોટા બરો બધું સામાન તો લેવડાવીએ હા થાય નાસ્તા ઉતાર્યા આગળથી હું લઈ આવું દીપા આગળથી બેગ પેકો આગળ છે હા નિયાનો ચંપલ મમ્મી નેચરી સામાન કરી નાખે છે નીની અહીંયા નીની છે હો અંદા નીની એટલે દાદી તો બહાર પહોંચી ગઈ હે જો હા જો પેન્ટ્રી ગોઠવવાનું ચાલુ કરતી હતી ચલો ગોઠવી કાઢો બધું ચલો 2 દાદીઓ લાગી જો ચલો ગોઠવા માંડ્યા દાળ વડા દહીં વડા ભાખરી ઢેબરાનો લોટ આવી ગયો છે ચિપ્સો કેન્ડીઓ ચલો જા દાદી ફ્રીજમાં ભરવા માંડ્યા બધું શાકભાજી ભરાય છે એ નાનું મજા પડી ગઈ આહા નીની હા નીની મમ્મા તો આયા શું બે બને રહેવાનું હોય ને પેન્ટ્રી ગોઠવાનું ચાલુ કરી તો જડા ના પછી છેલ્લા દાળ બધું હા મેટા અંદર જ મૂક અંદર આખી પેન્ટ્રી લઈને આવ્યો લો શાકભાજી બધી આવી ગઈ છે કોબી ફુલાવર ટામેટાન ચણા આયા પાણી આવ્યું હેલો ફ્રેન્ડ્સ તો જો અમે ઓર્લેન્ડો પહોંચી ગયા છીએ રિસોર્ટમાં અને આ રિસોર્ટ અમે બુક કર્યો છે સો બહુ એક્સપેન્સિવ નથી 1 વીક માટેનો અમે બુક કરેલો છે સન્ડે ટુ સન્ડે સો સન્ડે અમે આજે ચેક ઇન કર્યું છે આવતા સન્ડે ચેકઆઉટ કરીશું સો અમે એક રેન્ટલ કાર કરીને આવ્યા હતા જે તમને ઓલરેડી એક વ્લોગમાં તો બતાવી દીધું છે આવી ગયું છે સો આ ઘર રાખ્યું છે આઈ મીન રિસોર્ટ તો આપણે દેશી ભાષામાં કહીએ તો ઘર રાઈટ તો ચલો તમને એની ટૂર કરાવું બહુ જ નાઇસ છે એટલા બધા બેડ છે ને કે બેડ ખાલી પડ્યા રહેવાના એવું લાગે છે
અમને એવું હતું કે બધાને સેપરેટ એક બેડ મળી રહે, સો એ રીતે કર્યું છે. બાથરૂમ બહુ બધા છે, સો તમને ગમશે. તમે ક્યારેય પણ આ બાજુ આવો ને તો ડેફિનેટલી લાઈક જો એક વીકનો પ્લાન કરીને આવતા હોય ને તો ધીસ ઇઝ રિયલી નાઇસ પ્લેસ. ઓકે, બહુ જ નાઇસ છે. યુ કેન સી, બહુ જ નાઇસ પ્લેસ છે. સરસ બધા રિસોર્ટ છે, બહુ જ મોટું છે. આઈ થિંક થોડુંક મેં વિડીયોમાં લીધું છે, થોડુંક નથી લીધું. સો ચલો આપણે ઘરની ટૂર કરીએ. વિડીયોને છેક સુધી જોજો તો તમને આખી ક્યારેક આવવું હોય તો તમને ખ્યાલ આવે કે ક્યાંક ચલો આવી જગ્યાએ જઈએ, તમને મજા આવશે. ફેમિલી સાથે જતા હોય તો પ્લેસ આપણને સારું જોઈએ, દેટ્સ વાય. ઓકે, સો લેટ્સ ગો, મારી સાથે આવી જાઓ. સો આ છે રિસોર્ટ. અમારો ઘરનો નંબર છે Tasman 7664. લેટ્સ ગો ઇનસાઇડ. ઓકે, સિક્યુરિટી લોક છે. ઓકે, સો ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ. તમારા ફેવરેટ નિયા અને સિયા રમી રહ્યા છે. ચલો એ અંદર, યસ જાઓ, અંદર આવો ને, એન્ટર થાવ ને એટલે તરત જ અહીંયા બેડરૂમ છે. સો અંદર કોક છે એટલે આપણે હમણાં ઓપન કરીશું. લાઇટો અમુક ઓફ છે, બટ તમે અહીંયાથી અપસ્ટેર જઈ શકો છો. અહીંયાથી એન્ટર થાઓ એટલે ધીસ સાઈડ, ધીસ ઇઝ ધ ગરાજ રૂમ. પણ આની અંદર છે ને ગેમ ને બધું છે એટલે અત્યારે બધું બંધ કરેલું છે. બાથરૂમ છે આ બાજુ. આ ખાલી રૂમ આપેલો છે, વેક્યુમ ને બધું. એન્ડ હિયર ધીસ ઇઝ ધ લોન્ડ્રી રૂમ. ઓકે, સો આપણે અહીંયાથી એન્ટર થયા હતા, અહીંથી છે કિચન. સો સેમ આપણે ઘરે બે મમ્મીઓ કિચનમાં હોય ને એમ આવી ગઈ છે, બે કામે લાગી ગઈ છે. જો 11 છે ને તો મમ્મીએ મોરૈયો વઘારી દીધો છે. શું કહેવું, મમ્મી વાસણ ધોવા લાગ્યા? બરાબર ને. અને તમે ઓલરેડી જોઈ લીધું કે આપણે પેન્ટ્રી તો ગોઠવાઈ ગઈ આખી. સી રાઈટ, ફ્રીજ છે, લાઈક બધું આપેલું છે. કિચનમાં બધું સામાન છે, ફૂલ સ્ટફ બધું જ, ઓલમોસ્ટ બધું છે જ. ઓકે, હિયર ઇઝ ધ લિવિંગ રૂમ. યે, કિચન, લિવિંગ રૂમ, દાદી. ઓકે, અહીંયા એક બીજો નીચે જ બીજો એક બેડરૂમ છે, બરાબર ને. સો રિયલી નાઇસ છે પ્લેસ. આ ક્લોઝેટ છે અને અહીંયાથી હોલ આ માસ્ટર બેડરૂમ છે. તો આખું બાથરૂમ છે ફ્રેન્ડ્સ. અને અહીંયાથી છે ને આ બીજું એક નાનું બાથરૂમ છે. આ ડોરેથી બહાર પેલું સ્વિમિંગ પુલ છે, ત્યાં જવાય છે. સો એના માટે છે હા, દીપ પણ આવે. અને અહીંયાથી છે સ્વિમિંગ પુલ. ઓકે, બહુ જ નાઇસ જગ્યા છે. અરે પુલ છે, યા છે યે છે. એટલે આ તો જો બે બેહી જઈ, મેં તો કીધું નહીં. ઓકે, સો મસ્ત વોર્મ પાણી છે. ઓકે, બંનેમાં હમણાં આવીશું. એ ચાલો જવાનું નહીં. ઓકે, પછી અહીંયાથી જઈએ આપણે ઉપર સીધા. સો ધીસ ઇઝ ધ અપસ્ટેર. ડેકોરેશન પણ સારું કર્યું છે, બધું ફીસથી કરેલું છે, તો રિયલી નાઇસ. ઓકે, રાઈટ. સો અહીંયા જઈએ ને તો પહેલું જ અહીંયા બેડરૂમ છે અને એનો પણ બાથરૂમ ફૂલ આપેલું છે. Then here, what is it? Okay, closet. Now, એક એ છે, એક આ બાજુ છે. બીજો એક બેડરૂમ છે. આમાં કિંગ બેડ છે, આમાં પણ ક્લોઝેટ અને અહીંયા ફૂલ આખું બાથરૂમ છે. સો ફ્રેન્ડ્સ રિયલી બહુ મસ્ત છે. ઓકે, તમને બહુ જ કમ્ફર્ટ ફીલ થાય અહીંયા. ક્લોઝેટ પણ મોટા ને મોટા છે. હા, ત્યાં અહીંયાથી આપણે અહીંયા આવીએ તો આ બે અહીંયા પણ આખું આ રીતે બાથરૂમ આપેલું છે, જુદું જ.
અને નેક્સ્ટ અહીંયા કિડ્સના રૂમ છે અને હિયર ઇઝ અનધર રૂમ રાઈટ. અને મોસ્ટલી બધા રૂમમાં ટીવી છે. મોસ્ટલી આઈ થિંક સો યસ, બધા રૂમમાં ટીવી છે. તમે જોયું ને. સો ફ્રેન્ડ્સ, આ છે અમે રિસોર્ટ આવ્યું અહીંયા બુક કર્યું હતું. તમને રિસોર્ટ કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને તમે ક્યારેય પણ આવવું હોય તો આ જગ્યાને બુક કરજો. રીલી બહુ મસ્ત છે. એન્ટર થયા ને ત્યારથી સિક્યુરિટી છે, સિક્યુરિટી ગેટ ને બધું છે. સો બધું સિક્યોર છે. સો તમે બી આ બાજુ આવો, બુક કરો, એન્જોય કરો. ચલો અમે જઈએ છીએ અત્યારે વોલમાર્ટમાં સ્ટફ લેવા માટે. કરુણા બહુ કીધી વાલે કરુણા કીધી મુક્તાનંદ કહે મુક્તાનંદ સુગમ કરી શ્રીજી જય સદગુરુ સ્વામી. સ્વામી ચીન્યો હાય. અંકલ નેહા કે વોલમાર્ટ માં શું લાવે તમે તો મારો મગજ હવે ભાડે આલ્યો કે વેચાતું જ લાવવાનું હોય? વેચાતું ગાડી બે કોણ ચલાવ ગાડી? ઓ હેવી ડ્રાઈવર છે એમ. ઘેરથી આટલો સામાન લઈને આવ્યા છીએ છતાં વોલમાર્ટમાં બધું લેવા આવ્યા છીએ. આયા એવા નહીં શું કેવું? આવું ના પડે, ખાવાનું હોય તો આવું ના પડે. હા પણ ખાવાનું ઘેર જ નહીં બનાવીને બનવું શું ખાવાનું? બોલો મમ્મી ગાડી આવો. શું શું લેવાનું ને લાગી પડજો. ગાડીઓ એ ઓમ જો. સો ફ્રેન્ડ્સ જુઓ તરબૂચ લેવાઈ ગયા છે. હા જોરદાર બિઝી નહીં ચિરાગ? હે બિઝી તો શું લેશો હવે? મરચો નહીં આર્યન મરચો શેરાનો પેપર ચાલે પેલો લાયા છીએ. પણ આ શેરાનો થોડો તીખો જોવી ને. આ તો પેલો હલપી નહીં. ઓકે નહીં અને સ્પિનિચ લઈ લેતો. આ લીલી ડુંગળી લેવાની છે. લીલી ડુંગળી જોઈને લેજે. હા આ રીંગણ રહી છે ખીચડી માટે. એ નેહા આ રીંગણ રહી છે ખીચડી માટે. જોશે વધારે તો વાંધો નહીં. ઓકે તો બોલ. આ ઘેરથી એટલું ભરી ના થાય એટલું ભરવા. આપણે બહુ શોપિંગ નહીં કરવાના ને. બહુ શોપિંગ ચો કર્યું? એ આપણે ઘેરથી કોઈ લાયા નતા? 1 મહિનો રહેશે એવું લાગે. હું કેવું? જો ભાઈ આ શોપિંગ ઘેરથી તો બધું ભરીને આવ્યા છીએ. હાય એટલું બધું વોલમાર્ટ બીજી નથી. હવે ઉપાસ છીએ રાહ જોઈને. અમારે ગાડી આવે ને ગાડીમાં બધું ભરીએ. સ્ટોરી લેનો આવો. હા અમારે અહીંયા રેન પડે છે. અરે જબરજસ્ત. સ્ટોરી આવું છે પણ વધારે. Yeah. અમારી તો થઈ જાય કરો તમારે ફટાફટ. આ વોલમાર્ટ આવ્યું પાછું. અલ્યા બાયણું વાકો. આ તો પાકો દેશ છે. બીક લાગો. એટલું તો ઘેરથી આવ્યું ને પાછું આટલું અહીંથી આવ્યું. જ્યુસ લાવ્યા હતા. અલ્યા એક આખું બંડલ લાવ્યા હતા ને જ્યુસનું. હોવ હા. હા બનાના લાયા છીએ. લોટસો બનાના નહીં. બનાના ચલો લે લો.
સો ફ્રેન્ડ્સ ફાઇનલી વોલમાર્ટમાંથી આવી ગયા છે છોકરા ખીચડી ખાવા બેસી ગયા છે છોકરાઓને 2 દાદીઓ લઈને બેસી ગઈ છે ખીચડી ખવડાવવા ખીચડી થઈ ગઈ છે બધી. અને આ બાજુ બીજી ખીચડી બની રહી છે હાલ આવ્યા છીએ સો આજનો બ્લોગ આપણે અહીંયા આજે પૂરો કરીએ છીએ બધાને કાલના બ્લોગમાં કાલે જવાના છે મેજિક કિંગડમમાં તો જોઈએ કે કાલે શું શું કરીએ છીએ મેં આવું કરી બાય બધાને ચલો બાય બાય કાલે જઈ મળ્યા જઈશ અમને બધા બાય કરતો ચલો ગુડ નાઇટ.